નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ કરાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું આવકારું છું. મિત્રો આ ચેનલ દર શનિવારે આ દેશની આઝાદી માટે જેમણે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કર્યું છે એવા સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની કથા યાત્રાની એની ગૌરવ ગાથાને દર શનિવારે અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા ક્રાંતિકારીઓને યાદ કરવાનો અવસર દર શનિવારે અહીંયા ઉપલબ્ધ છે. દર રવિવારે કરંટ અફેર્સ. મિત્રો આજે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે રાત દિવસ વિદ્યાર્થીઓ મહેનત કરે છે એના માટે દર રવિવારે કરંટ અફેર્સનો એપિસોડ અહીંથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. મિત્રો જે વિદ્યાર્થીઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને રાત દિવસ સરકારી નોકરી માટે સખત મહેનત કરી રહ્યા છે એમના સુધી આ સમાચાર પહોંચાડી, આ વિડીયો પહોંચાડી આપ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમો દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની કથા યાત્રા, તેમની શૌર્ય કથા, તેમની ગૌરવ કથા અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક દેશભક્તિનું કાર્ય કરી લેશો અને એક આજે બેરોજગાર યુવક યુવતીઓ છે એમના માટે આપ પણ એક સારું કાર્ય કરશો તેવું હું આપણી પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, કરંટ અફેર્સમાં નજર કરીએ એ પહેલાં એક વાત. અહીંયાથી જે સમાચાર હું પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ મિત્રો અવશ્ય કરી લેશો. તાજેતરની ઘટનામાં એક નજર કરીએ તો તાજેતરમાં જ એર ઇન્ડિયાના નવા CEO તરીકે ટેબોલ્ડ ગ્રેબે મારિયન નિયુક્ત થયેલ છે. નવા CEO એર ઇન્ડિયાના નવા CEO તરીકે ટેબેલ્ડ ગ્રોવેલ, ખાસ નામ યાદ રાખજો, ટેબોલ્ડ ગ્રેબે મારિયન નવા CEO તરીકે તેઓ નિયુક્ત થયા છે. મિત્રો તાજેતરમાં તેલંગાણા રાજ્યએ AI દ્વારા સંચાલિત ડાયલ 112 આપાતકાલીન પ્રતિક્રિયા પ્રણાલી શરૂ કરેલ છે. ડાયલ 112 કયા રાજ્ય કર્યું છે? તેલંગાણા રાજ્ય. AI દ્વારા સંચાલિત ડાયલ 112 આપાતકાલીન પ્રતિક્રિયા પ્રણાલી શરૂ કરેલ છે. મિત્રો તાજેતરમાં જ તમિલનાડુ રાજ્ય સરકારે વેત્રી વાન મંગલ યોજના શરૂ કરેલ છે. વેત્રી વાન મંગલ યોજના સરકારનો યાદ રાખજો, તમિલનાડુ રાજ્ય સરકાર. મિત્રો તાજેતરમાં જ પ્રોફેસર કાર્તિકેયન લંકાને નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયાના યંગ સાયન્ટિસ્ટો એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રોફેસર કાર્તિકેયન લંકાને નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયાના યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. ખાસ નામ યાદ રાખજો, પ્રોફેસર કાર્તિકેયન લંકા. મિત્રો તાજેતરમાં જ યોજાયેલ 22મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ પુરુષ ભાગમાં અંકુર ભટ્ટાચાર્યને અને મહિલામાં યશસ્વી ઘોરપડેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ફરી એકવાર યાદ રાખીશું, 22મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ પુરુષ ભાગ અંકુર ભટ્ટાચાર્ય અને મહિલા ભાગમાં યશસ્વી ઘોરપડેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે. મિત્રો તાજેતરમાં જ એલ સુબ્રમણ્યમને શ્રીલંકાના સર્વોચ્ચ રાજકીય સન્માનથી સન્માનિત કરવામાં આવેલ છે. એલ સુબ્રમણ્યમને શ્રીલંકાના સર્વોચ્ચ રાજકીય સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે. મિત્રો તાજેતરમાં જ વિશાખાપટ્ટનમ ખાતે દક્ષિણ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. વિશાખાપટ્ટનમ ખાતે દક્ષિણ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. મિત્રો તાજેતરમાં જ HDFC બેંક દ્વારા મેક્સ ફોર સિનિયર્સ અને મેક્સ ફોર હર નામના બચત ખાતા શરૂ કરવામાં આવ્યા છે. બેંકનું નામ યાદ રાખજો, HDFC બેંક દ્વારા મેક્સ ફોર સિનિયર્સ અને મેક્સ ફોર હર નામના બચત ખાતા શરૂ કરવામાં આવેલા છે. તાજેતરમાં જ 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ મિત્રો
6 ઓગસ્ટ હિરોશિમા દિવસ તરીકે હમણાં તાજેતરમાં જ મનાવવામાં આવેલ છે. અને અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં એન પ્રમોદે નૌસેનાના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળી લીધેલો છે. એન પ્રમોદે નૌસેનાના ઉપપ્રમુખનો પદભાર સંભાળી લીધેલો છે. આ સાથે ટોપ 10 સમાચારને અહીં પણ વિરામ આપીએ છીએ. દોસ્તો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ દોસ્તો વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને લાઈક કરશો અને વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી અપેક્ષા સાથે ભારત માતા કી જય.